બધા મજામાં થઈશું. તો જો આજે આપણે ફરી દેવરાજભાઈની મુલાકાત થઈ છે. 15-20 દી થઈ ગયા છે અને હવે અમે આજે બંને ભેગા થયા છીએ અને આજે અમે જવાના છીએ એક જગ્યાએ, ખાસ જગ્યાએ. તો હવે આપણે દેવરાજભાઈની મુલાકાત કરીશું અને તેમનો આપણે પરિચય કરી કે દેવરાજભાઈ એટલા દિવસથી ક્યાં હતા ને કઈ દુનિયામાં હતા, કાંઈ સમાચાર નહોતા. તો ચાલો વિડીયોમાં બની રહ્યો. દેવરાજભાઈ કેમ છો તમે? મજામાં? કેમ છો ફેમિલી? મજામાં જ હશો. હવે આજે અમારા પ્રદીપભાઈ મળ્યા છે. આજે અમારું ભાવનગરનું ઘરેણું આજ છેલ્લા લગભગ 20 દિવસ જેવું થયું છે. અમારું બ્લોગે નહીં આવ્યો હોય. 20 દિવસે આજ ફરીથી એક બ્લોગ ઉતારવા આવ્યા છીએ. અમારે આજ અખ્યાણ જોવા આવી છીએ આજ ખારસીમાં, અને અખ્યાણમાં તમને આગળ બનાવી દો અને તમને દેખાડ્યો. અને આ પછી અત્યારે જવેલા સર્કલે ઊભા છીએ. જવેલા સર્કલનો અમે તમને એક વ્યૂ આપીએ છીએ. 11:15 જેવું થઈ ગયું છે અને અમે જવેલા સર્કલથી હવે નીકળશું. બેઠા છીએ ખારસી બાજુ, જવેલા સર્કલ બેઠા હતા અને અમારે ખાસ આમંત્રણ છે મિત્ર દેવરાજભાઈને, એમના મિત્રનું સાઉન્ડવાળા છે તેમનું ખાસ. તો ચાલો હવે આપણે અહીંથી નીકળશું. ચાલો મિત્રો, કેમ છો? તો અત્યારે નીકળી ગયા છીએ જવેલા સર્કલેથી અને મોલે ચડી ગયા છીએ. પણ કહેવાનો મતલબ કે અત્યારે ટુર ઉપર જઈ રહ્યા છીએ. કોલેજ પણ નથી અમારી પાસે. ચાલો હમણાં તમે અમને એના બન્યા રહેજો વિડીયોમાં. ઓકે. આજે તમને બધો અવાજ બવાજ હું પછી લાખાભાઈની દાલ પૂરી છે.
ફાઇનલી રાતના 2:30 વાગી ગયા છે અને અમે જો ફેમિલી મિત્રો સાથે લાખાભાઈની મુલાકાત લીધી છે અને એમની દાળપુરીની લારી અમે દાળપુરી ખાવા રાત્રે 2:30 વાગે આવ્યા છીએ. તો જો બધા ઝપટ બોલાવવા માંડ્યા છે. તમે શું કરો? તો ફેમિલી હવે આપણે પણ નાસ્તો કરી લઈએ. 2:45 થઈ ગયા છે. પછી આપણે પાછા મળીએ. થઈ જાય